મિત્રો જય સિયારામ, જય શ્રી કૃષ્ણ ટુ ઓલ। આજે સાંજે હું બ્લોગ ચાલુ કરું છું કારણ કે હું અત્યારે કામેથી હાઈલો આવું છું, બરાબર છે। અને અત્યારે મમ્મીએ કામ ચીંધી દીધું કાન અંદર મૂકતો હા આ તગારામાં જ મૂકી આવું હું। મજા આજ મારે કામ કરવાનું હોય ઘરમાં, આવી રીતે કામ કરવાનું હોય ને હું અત્યારે હું કામ એનો બ્લોગ ચાલુ કરું છું એ હું તમને કહેવા માગીશ કારણ કે અમારે અહીંયા છે અત્યારે દાંડિયા રાસનો કાર્યક્રમ છે, તો હું તમને દેખાડું ત્યાંનું ડેકોરેશન કેવું છે અને શું ત્યાં જોવાલાયક છે। એ બહારથી તો બધું સારું સારું જ દેખાય છે, તો હું તમને અત્યારે દેખાડું કે ત્યાંનું કેવું છે। અત્યારે આપણે મંદિર આમાં આપણું મંદિર જે આપણે પહેલાં છેલ્લા વિડીયોમાં જોયું હતું એ હા આવું હે હા હા ચાલુ છે। તો મિત્રો હું તમને ત્યાંનું અત્યારે લોકેશન દેખાડું। આ ગેટ છે ત્યાંનો, જોઈ લ્યો। આપણે અંદર અત્યારે ગેટની અંદર જવું। તો મિત્રો આ છે અહીંનું એન્ટ્રન્સ, બરાબર જ્યાં દાંડિયા છે। સાથે સાથે લગ્ન હોતા છે આપણા ભાઈબંધ છે। ભાઈ સીતારામ સીતારામ, કેમ છે? મજામાં સીતારામ। તો આ અહીં કંઈક છોકરાઓ માટે પણ થોડુંક મનોરંજન મળી રહે એવી રીતનું ગોઠવેલું છે। સરસ મજાનું આપણું લાખા મંદિર છે આપણું, જે મંદિરનો ચોક છે। ચોકને એકદમ એવો શણગારી દીધો હોય ને કે આપણે વર્તાય નહીં એવો ચોક છે, બહુ જોરદાર ગોઠવી નાખ્યું હે। આપણા વિડીયો જોવો ને બધા, અરે આપણા સબસ્ક્રાઇબર હોવાનું તમારું કયો વિડીયો જોઈએ? ચલો હેલો ગાઈસ, અમે સોડા પીતે મારું તો બધાનું આવી જાવ તમારા બધા આવી જાવ। ये हमारा दोस्त नंदन है। આ છે દાંડિયા રાસનું સ્ટેજ। સાહેબ આપણે સબસ્ક્રાઇબ કરી લ્યો જરા, નવા યુટ્યુબરના બધા ભાઈબંધ છીએ અમે। આર જે દાણી ધરિયા આવી ગયું ને, ઉપર જ નામ આવે ભાઈ। આવી રીતે સબસ્ક્રાઈબ કરવા પડે ભાઈ। કરો 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 સબસ્ક્રાઈબ કરો, પહેલાં સબસ્ક્રાઈબ કરો, વિડીયો હાલે। હા સરસ क्या आखो ने
દેવીઓ પધારી છે, દેવીઓ પધારી છે અને હનુમાનજી મહારાજનો જય જયકાર કરી બોલે હનુમાનજી મહારાજાની. અને એમાં પ્રસંગ એવો બન્યો કે ધીમે ધીમે સમય હેલો જાય અને સાધુ આવ્યા. સાધુ આવીને એમ કીધું કે અમારે તો લાડુનું ભોજન જોઈએ. હાવ પરિસ્થિતિ નબળી હો, લાડુનું ભોજન જોઈએ છે. અને સમાચાર મોકલ્યા કે સાધુ આવ્યા છે ને લાડુ જમવા છે, ક્યાંય વસ્તુ નહીં. આજ તો આપણી માથે ઈશ્વરની કૃપા છે, જેની કાંઈ નહોતું અને આ સમાજે સતને હાચવી રાખ્યો છે, એટલે એ સમાજને સુખી થવાનો હક છે ને એ ઈશ્વરે આપેલું વરદાન છે. એ જ તરહ ગણ્યા એ પૂછીને કોઈ જણાવે રે આવકારો મીઠો આપજે રેજી. એ જ તારે કાને કોઈ સંકટ જો સંભળાવે રે મને તો થોડું કાપજે રેજી. અહીં મારા રામભાઈ મિત્ર છે, અમે વૃદ્ધાશ્રમ ને પાગલ આશ્રમ બે હકારી છે. મેં કીધું ભાઈ વૃદ્ધાશ્રમમાં થોડીક જરૂર છે સિમેન્ટ રેતીની. તો એ રામભાઈ મને કે 25,000 રૂપિયા હું સિમેન્ટ રેતી આપું છું. એટલે રામભાઈને જોરદાર તાળીના ગગડાથી વધાવીએ, જ્યાં 25 વૃદ્ધો આશરો લઈ રહ્યા છે. અને એવી વાતમાં મારો કહેવાનો હેતુ એ હતો. અને બે બહેનોને થયું કે કાકા ગયા છે પણ કોઈ દેહે નહીં, બધી આટો માર્યો, કોઈ પાણી પીધું નહીં. અને ભગવાન કૃષ્ણની મૂર્તિ સામે બે બહેનો હાથ કરીને કહે છે કે હે દ્વારકાધીશ, હે નાથ, અમારે આંગણેથી સાધુ ભૂખ્યા જાહે તો અમારો આશરા ધર્મ જાહે. અને બનેલી સત્ય ઘટના મૂર્તિમાંથી ભગવાન દ્વારકાધીશે લાંબા હાથ કરીને બે લાડવા આપ્યા કે હે રાણીમાં રૂડીમાં લઈ લ્યો. હવે લાડવા થાળી માથે મૂકી માથે પાંભડી ઢાંકી દો. જેટલા સાધુને જમાડવા એટલા જમાડજો. આ લાડવા નહીં ખૂટે અને બધા સાધુને જમાય. વીરા કાકા આપા વીરા પોતાની ગાવું રેઠી મૂકીને આવ્યા ગોતવા. અને ગાવું કે કોકના ખેતરમાં છે, કોકના ખેતરમાં ગાવું સતી હતી. ફરિયાદ કરી રાજાને કે આ વીરાભાઈ ભરવાડ